આજે બનાવીશું રક્ષાબંધન માટે ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર કે માવા વગર એકદમ ટેસ્ટી બિસ્કિટ રોલ. આ બિસ્કિટ રોલ 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. બિસ્કિટ રોલ બનાવવા માટે અહીંયા આપણે 300 ગ્રામ પાર્લેજી બિસ્કિટને મોટા મોટા ટુકડામાં તોડી લેશું. હવે ટુકડા કરેલા પાર્લેજી બિસ્કિટને આપણે મિક્સર જારમાં ઉમેરીએ, સાથે 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. એકદમ ઝીણો પાવડર કરી લેશું. તૈયાર થયેલા બિસ્કિટના પાવડરને એકવાર ચાળી લેશું. હવે એમાં 2 ટેબલસ્પૂન કોકો પાવડર ઉમેરી થોડું કરી દૂધ ઉમેરતા જશું અને આ રીતનું સોફ્ટ લોટ બાંધી લેશું. એ જ રીતે આપણે અડધા કપ જેટલું ટોપરાનું ખમણ અને અડધા કપ જેટલો મિલ્ક પાવડર લેશું અને એમાં પણ 2 થી 3 ચમચી જેટલું દૂધ ઉમેરી આ રીતનો સોફ્ટ લોટ બાંધી લેશું. હવે તૈયાર કરેલા બંને લોટમાંથી એકદમ પાતળો આ રીતે આપણે રોટલો વણી લેશું. હવે ચોકલેટ વાળા મિક્સરની ઉપર વ્હાઈટ મિક્સર રાખી એકદમ ટાઈટ રોલ વાળી લેશું અને વળાયેલા રોલને 30 મિનિટ ફ્રીઝમાં સેટ કરવા રાખી દેશું. હવે 30 મિનિટ પછી આ રીતે મીઠાઈને કટ કરી લેશું અને એકદમ ટેસ્ટી બજાર જેવી મીઠાઈ બિલકુલ તૈયાર છે.